હું પોલીસ ઇન્સ્પેક્ટર હતો અને મારી સામે બેઠેલી સ્ત્રી મને ક્યાંયથી પણ હત્યારી લાગતી નહોતી. તેના પર આરોપ હતો કે તેણે પોતાની સાસુને જમવામાં ઝેર આપીને મારી નાખી છે. હું હજી તેની પૂછપરછ કરવાનો જ હતો કે મને અફસરનો ફોન આવ્યો. તેણે કહ્યું કે આ સ્ત્રીને કાતિલ સાબિત કરી દો અને હું તને 50 લાખ આપવા તૈયાર છું. હું હેરાન હતો. ત્યારે જ તે સ્ત્રીએ હસીને એવી વાત કહી કે મારા હોશ ઉડી ગયા, કારણ કે હું શાંત થઈને મારા રૂમમાં બેઠો હતો. હજી થોડી વાર પહેલા જે મારી સાથે થયું હતું તે હું ભૂલી શકતો નહોતો. મારી પત્ની મારાથી નારાજ થઈને ચાલી ગઈ હતી, ફક્ત એ જ કારણ કે હું ઘરે સમય આપી શકતો નહોતો. થોડી જ પળો વીતી હતી કે મારો મોબાઈલ ફોન રણકી ઉઠ્યો. મેં ફોન તરફ જોયું તો પોલીસ સ્ટેશનથી કોલ આવી રહ્યો હતો. જે દિવસથી મેં આ નોકરી જોઈન કરી હતી તેણે મારી પાસેથી મારો પરિવાર છીનવી લીધો હતો. મને ખબર હતી કે મારી પત્ની હવે એટલી સહેલાઈથી માની જશે નહીં. તેણે સાફ કહી દીધું હતું કે હું તારી પાસેથી છૂટાછેડા લઈશ, કારણ કે તારા જેવા માણસ સાથે રહેવું મારા વશની વાત નથી. તારા માટે ફક્ત તારી નોકરી જ મહત્વની છે. અને પત્ની તથા બાળકો જાય ભાળમાં. ભગવાને મને ફક્ત એક દીકરાની ભેટ આપી હતી અને અમે બીજાની તૈયારીમાં દિવસ રાત મહેનત કરી રહ્યા હતા. પરંતુ ના જાણે કેમ મારી પત્નીનું વર્તન અચાનક બદલાઈ ગયું હતું. મેં મારા તમામ વિચારોને ખંખેરીને ફોન રિસીવ કર્યો. હજી મેં હેલો જ કહ્યું હતું કે હવાલદારનો અવાજ ગૂંજી ઉઠ્યો કે સાહેબ, તમે જલ્દીથી સ્ટેશને પહોંચી જાઓ. થોડી વારમાં ડીએસપી સાહેબ આવી રહ્યા છે અને તેમણે સખ્તાઈથી કહ્યું છે કે તમારે સ્ટેશનમાં જ હોવું જોઈએ. હવાલદારની વાત સાંભળીને હું તરત જ ઊભો થઈ ગયો અને હેરાન થઈને બોલ્યો કે પણ કેમ? ડીએસપી સાહેબને તો અત્યારે આવવાનું જ નહોતું. તેઓ તો આવતા અઠવાડિયે આવવાના હતા. આ સાંભળીને તે બોલ્યો કે સર, એક ગુનેગાર આવી છે. ના જાણે કોણ છે. તેને અંદર બંધ કરી દેવામાં આવી છે. કદાચ તેના જ કેસ પર તમારી સાથે ચર્ચા કરવા આવશે. તેની વાત સાંભળીને મેં ઠીક છે કહ્યું અને ફોન કાપી નાખ્યો. કંઈક વિચારીને મેં મારી પત્નીને કોલ કર્યો, પણ તેને તરત મારો કોલ કાપી નાખ્યો. અચાનક જિંદગી આટલી મુશ્કેલ થઈ જશે તેનો મેં ક્યારેય અંદાજો પણ લગાવ્યો ન હતો. હું તરત જ પોલીસ સ્ટેશન તરફ નીકળી પડ્યો. પત્નીને મનાવવી મુશ્કેલ હતી, પણ અત્યારે હું મારી નોકરી જોખમમાં મૂકી શકતો નહોતો. જો નોકરી જતી રહત તો હું ઘરનો ચૂલો કેવી રીતે સળગાવત એ વાત મારી પત્નીને સમજાતી જ નહોતી. થોડું જ અંતર કાપ્યા પછી હું સ્ટેશને પહોંચી ગયો. દરવાજા પર ઊભેલા હવાલદારે મને જોતા જ સલામ કરી અને બોલ્યો કે સાહેબ, ડીએસપી સાહેબ તમારી ઓફિસમાં બેસીને તમારી રાહ જોઈ રહ્યા છે. તેની વાત સાંભળીને મેં આંખો બંધ કરી દીધી, કારણ કે મને ખબર હતી કે હવે કારણ વગર તેમની ઘણી બધી વાતો સાંભળવા મળશે. અને હું આ સમયે એટલો પરેશાન હતો કે કોઈની સાથે વાત કરવાનું પણ મન થતું નહોતું. મેં બસ ગરદન હલાવી અને ચૂપચાપ મારા રૂમ તરફ આગળ વધ્યો. જેવો અંદર દાખલ થયો કે તેઓ કટાક્ષભર્યા લહેકામાં બોલ્યા કે હા જનાબ, તમારા માટે જ તો અમે બેઠા છીએ. શું તમને ફુરસત હોય તો આપણે વાત કરીએ? મેં તરત જ તેમને સલામી આપી અને બોલ્યો કે સર, માફ કરજો, એક અંગત કામમાં ફસાઈ ગયો હતો. તમે બેસો, હવે આપણે વાત શરૂ કરીએ. તમે પહેલાં કંઈક લેશો? જેના પર તેઓ બોલ્યા કે બહુ બધું લઈ લીધું છે. તારું પોલીસ સ્ટેશન નહીં પણ પ્રાણી સંગ્રહાલય છે. હજી થોડી વાર પહેલાં આવ્યો હતો ત્યારે તારી પત્ની અહીં હંગામો કરી રહી હતી. તારા ઘરના મામલા તારા સુધી જ સીમિત રાખ, સમજ્યો? મેં હેરાન થઈને તેમને જોતા કહ્યું કે શું મતલબ મારી પત્ની અહીં આવી હતી? તેઓ બોલ્યા કે તું મને પૂછી રહ્યો છે કે મને જણાવી રહ્યો છે? હું ચૂપ થઈ ગયો અને કહ્યું કે સર, અમારે થોડી વાર પહેલાં લડાઈ થઈ ગઈ હતી. ખેર, હું મામલો ઉકેલી લઈશ. તમે જણાવો કે કયા કેસ પર ચર્ચા કરવાની છે? તેઓ ગંભીર થતાં બોલ્યા કે બસ અર્જુન, મારે તારી સાથે બહુ જરૂરી વાત કરવાની છે. મેં ઊંડો શ્વાસ લીધો અને મારી ખુરશી સંભાળી. પછી તેમણે બેગમાંથી એક ફાઇલ કાઢીને મારી તરફ વધારી અને બોલ્યા કે આ સ્ત્રીનું નામ નેહા ત્રિપાઠી છે, ઉંમર 34 વર્ષ, અને ઉપરથી આદેશ છે કે ગમે તે રીતે તેને કાતિલ સાબિત કરીને ફાંસી સુધી પહોંચાડવાની છે, નહીંતર મોટો પ્રશ્ન ઊભો થશે. હું ચોંકીને બોલ્યો કે શું મતલબ? આવું કેમ? આપણે કોઈ નિર્દોષને કાતિલ કેવી રીતે બનાવી શકીએ? મેં ફાઇલ ખોલી તો સામે એક માસૂમ છોકરીની તસવીર હતી, જેને જોઈને ક્યાંયથી પણ લાગતું નહોતું કે તે કાતિલ છે. ત્યારે સાહેબ બોલ્યા કે મારી વાત ધ્યાનથી સાંભળ. આડા અવડા સવાલો કરવાની જરૂર નથી. આ સ્ત્રી પર ભારે ઇનામી રકમ રાખવામાં આવી છે, જે ગુપ્ત રીતે તે ઇન્સ્પેક્ટરને મળશે જે આ કામ કરશે. મેં તારી પસંદગી કરી છે
અને ઇનામની રકમ આપણે બંને અડધી અડધી વહેંચી લઈશું. તું ગુનેગાર પાસે ગુનો કબૂલ કરાવવામાં માહિર છે. હવે તારે ગમે તે રીતે આ સ્ત્રી પાસેથી નિવેદન લેવું પડશે. જો તે એવું કરી લીધું તો તને સારી એવી રકમ મળશે જેનાથી તું શ્રેષ્ઠ જિંદગી વિતાવી શકે છે. તેમની વાત સાંભળીને હું અનાયાસે બોલી પડ્યો કે સર, આ તો લાંચ છે અને ખોટી વાત છે. જેના પર તેઓ તરત બોલ્યા કે લાંચ છે કે નહીં તેના પર ના વિચાર, ફક્ત તારા મકસદ પર ધ્યાન આપ. હું તને આદેશ આપી રહ્યો છું. જે કહેવામાં આવ્યું છે તેના પર જ ગૌર કર. એટલું કહીને તેઓ પોતાની જગ્યાએથી ઊભા થયા અને મને જોતા બોલ્યા કે 24 કલાકની અંદર મને સારા સમાચાર મળવા જોઈએ. અને હા, તારા અંગત મામલા જલ્દી ઉકેલી લેજો. આ વાત કે હેડક્વાર્ટર સુધી પહોંચી ગઈ તો તારી બદનામી થશે અને તને સસ્પેન્ડ પણ કરી શકાય છે. તેથી તારી પત્નીને સમજાવી દે કે ઘરના જે પણ મામલા હોય તેને ઘરની 4 દિવાલોની અંદર જ ઉકેલવામાં આવે, અથવા બહાર કોઈ રેસ્ટોરન્ટમાં બેસીને પણ પોલીસ સ્ટેશન આવવાની કોઈ જરૂર નથી. તેમની આ વાત સાંભળીને હું તરત જ મારી જગ્યાએ ઊભો થયો અને તેમને સલામ કરી. તેઓ માથું હલાવી પોતાની બેગ ઉઠાવીને ચાલ્યા ગયા. મેં ઊંડો શ્વાસ લીધો અને ખુરશી પર ટેકો દઈને બેસી ગયો. મારી પોતાની મુસીબતો પહેલાંથી જ મારા માથા પર સવાર હતી અને હવે એક નવી મુસીબત મારા પર નાખી દેવામાં આવી હતી. ખબર નહીં તે માસૂમે એવો કયો ગુનો કર્યો હતો કે કારણ વગર તેને કાતિલ ઠેરવવામાં આવી રહી હતી. થોડીવાર શાંતિથી મારી કેબિનમાં બેસી આ વાતો વિશે વિચારતો રહ્યો અને પછી મોબાઈલ ઉઠાવી મારી પત્નીને ફોન લગાવ્યો. ઘંટડી વાગતી રહી પણ બીજી તરફથી કોઈ જવાબ મળ્યો નહીં. મેં મોબાઈલ બંધ કરીને એક બાજુ મૂકી દીધો. મારા ડગલા પોતાની મેળે રિમાન્ડ રૂમ તરફ આગળ વધ્યા. રૂમની બહાર નીકળતા જ મેં હુકમ આપ્યો કે તે છોકરીને રિમાન્ડ રૂમમાં લાવવામાં આવે. થોડી વાર પછી હું રિમાન્ડ રૂમના દરવાજા પર હતો. હવે હું તે છોકરીને મળવાનો હતો જેના પર આ આરોપ લગાવવામાં આવ્યો હતો. દરવાજો ખોલીને હું અંદર દાખલ થયો તો સામે તે માથું નમાવીને બેઠી હતી. તેણે સફેદ સલવાર કમીઝ પહેર્યું હતું અને લાલ દુપટ્ટો માથા પર હતો. માથું નમાવેલી તે ખરેખર માસૂમ લાગતી હતી. અંદર જતાં જ મેં ગુસ્સામાં મારી લાકડી ટેબલ પર પછાડી. હું તેના પર દબાણ બનાવવા માંગતો હતો જેથી તે પહેલાં જ ડરી જાય, પરંતુ એવું થયું નહીં. તેણે શાંત નજરે મારી તરફ જોયું અને છાતી પર હાથ બાંધીને ગંભીરતાથી મને જોવા લાગી. હું તેને જોતા બોલ્યો કે સીધી થઈને બેસ, મારી સામે અકળ બતાવવાની જરૂર નથી. હમણાં 2 મિનિટમાં તારું મગજ ઠેકાણે લાવી દઈશ. મારી વાત સાંભળીને તે બહુ સાદગીથી બોલી કે મારું મગજ પહેલાંથી જ ઠેકાણે છે. તમે મને અહીં કેમ બોલાવી, બસ એટલું જણાવો. હું ખીજાઈને બોલ્યો કે ખૂન કરે છે અને ઉપરથી ડ્રામા કરે છે. તને શરમ આવવી જોઈએ. મારી વાત સાંભળતા જ તે તરત બોલી કે મેં કોનું ખૂન કર્યું છે? શું તમારી પાસે કોઈ પુરાવો છે? તે છોકરી ભણેલી ગણેલી લાગતી હતી. અચાનક મને આંચકો લાગ્યો. હું મારી મૂંઝવણોમાં એટલો ફસાયેલો હતો કે ડીએસપી સાહેબને એ પૂછવાનું જ ભૂલી ગયો હતો કે આખરે ખૂન થયું છે કોનું અને આ છોકરીને કોના ખૂનના ગુનામાં લાવવામાં આવી છે. અને હવે જે આટલી મોટી રકમની વાત થઈ રહી છે તે મને કોણ આપશે? થોડી ક્ષણો માટે હું બિલકુલ સ્તબ્ધ રહી ગયો. હું હજી ઊભો જ થવાનો હતો કે ત્યારે જ મારો મોબાઈલ રણક્યો. સ્ક્રીન પર ડીએસપી સાહેબનો નંબર ચમકી રહ્યો હતો. કોલ રિસીવ કરતાં જ તેઓ બોલ્યા કે 50 લાખની રકમની ઓફર છે. તું આ છોકરીને ગમે તે ભોગે કાતિલ સાબિત કરી દે. તેઓ બીજું કંઈ કહે તે પહેલાં જ હું બોલ્યો કે સર, એક સેકન્ડ, મારે તમારી સાથે વાત કરવી છે. પણ તેઓ અકળાઈને બોલ્યા કે તું મામલો સંભાળી લે, હું અત્યારે બહુ વ્યસ્ત છું, પછી વાત કરું છું, મારે એક મીટિંગ એટેન્ડ કરવાની છે. એમ કહીને તેમણે કોલ કાપી નાખ્યો. મેં એક નજર ફેરવીને તે છોકરીને જોઈ. હું કંઈક કહું તે પહેલાં જ તે ગંભીર નજરે મને જોતા બોલી કે આશા નહોતી ઇન્સ્પેક્ટર સાહેબ કે તમે આટલા બેદરકાર હશો. તમને એ પણ નથી ખબર કે મેં કોનું ખૂન કર્યું છે અને મને કયા ગુનામાં અહીં લાવવામાં આવી છે. આપણા પોલીસ અફસરો આટલા બેદરકાર છે તેની મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી. હું કંઈક કહી શકું તે પહેલાં જ તે છોકરીએ જે વાત કરી તે સાંભળીને હું દંગ રહી ગયો. હું તરત તેની તરફ વધ્યો અને તેને જોતા બોલ્યો કે તને આટલી અંગત વાત કેવી રીતે ખબર? તે બેકાબૂ થઈને બોલી કે સારું રહેશે કે તમે પહેલાં જઈને અસલી કાતિલને પકડો, તે પછી મારી પાસે આવજો. જો મારી સાથે અન્યાય કરવાની હિંમત પણ કરી તો યાદ રાખજો કે તમારી વર્દી પણ નહીં રહે અને તમે અહીં ઊભા રહેવાને લાયક પણ નહીં રહો. હવે ચાલ્યા જાઓ અહીંથી. હું તેને ફાટી આંખે જોઈ રહ્યો હતો. મને બિલકુલ વિશ્વાસ નહોતો આવતો કે મારો આટલો અંગત મામલો આને ખબર હશે. હું ગભરાઈને મારો ચહેરો છુપાવતો રિમાન્ડ રૂમમાંથી સીધો મારી કેબિનમાં આવ્યો. થોડી વાર સુધી બેચેનીની હાલતમાં આમ તેમ આંટા માર્યા અને પછી પાણીનો ગ્લાસ ઉઠાવીને ઓઠે લગાડ્યો. આ કેવી રીતે હોઈ શકે?
આ સત્ય વિશે ફક્ત મને અને મારી પત્નીને જ ખબર છે. આજ સુધી મેં આ વાત મારી માને પણ નહોતી કહી. તો પછી આ સ્ત્રીને આ કેવી રીતે ખબર પડી? શું મારી પત્ની આને જાણે છે? અચાનક આ વિચારે મને બેચેન કરી દીધો. મેં તરત મારી ટોપી ઉઠાવી, ગાડીની ચાવી લીધી અને સીધો બહાર નીકળી પડ્યો. હવે મારી પત્ની સાથે મુલાકાત કરવી ખૂબ જરૂરી થઈ ગઈ હતી. લડાઈ ઝઘડો ભૂલી ગયો હતો. જો મારો આ અંગત મામલો સોશિયલ મીડિયા પર કે કોઈ મોટા ઓફિસરને ખબર પડી ગઈ તો ખરેખર સમાજમાં મારી કોઈ ઇજ્જત નહીં રહે. મારી પાસેથી મારી વર્દી પણ છીનવી લેવામાં આવશે અને મારું નામ પણ બદનામ થઈ જશે. મને કોઈ ઓફિસમાં નોકરી પણ નહીં મળે. તે વિચારીને જ મારા કપાળે પરસેવો આવી ગયો. હું ગભરાહટમાં 200ની સ્પીડે ગાડી ચલાવી રહ્યો હતો. કહેવા માટે હું પોલીસ અફસર હતો. મારે પણ ટ્રાફિકના કાયદા તો તોડવાનો હક નહોતો. પણ તે સમયે મારી હાલત એક એવા માણસ જેવી થઈ ગઈ હતી જેની પાસે કોઈ રસ્તો જ બચ્યો નહોતો. ચારે તરફ ફક્ત ખાઈ જ ખાઈ હતી. લાંબી મુસાફરી કર્યા પછી હું મારા સાસરે પહોંચ્યો. મેં ડોરબેલ વગાડી તો મારી સાડીએ દરવાજો ખોલ્યો. તેને જોતાં જ મેં તરત કહ્યું કે તારી બહેન ક્યાં છે? તે માથું હલાવી બોલી કે દીદી તો અહીં આવી જ નથી. કેમ જીજુ, કંઈ થયું છે શું? હું તરત બોલ્યો કે જૂઠું ના બોલ, ક્યાં છે તારી દીદી? અંદર જ છે ને? મેં મારી સાડીને એક બાજુ ધકેલી અને ગભરાહટમાં અંદર દાખલ થઈ ગયો. ઘરની અંદર આવતા જ હું જોર જોરથી બૂમો પાડવા લાગ્યો કે પાયલ, બહાર આવ, મારે તારી સાથે જરૂરી વાત કરવી છે. ક્યાં છે તું? પરંતુ તે સાચે જ આ ઘરમાં હાજર નહોતી. બાથરૂમ, બધા રૂમ, અહીં સુધી કે છત પર પણ મેં જોઈ લીધું, પણ તે ક્યાંય ના મળી. મારી સાસુ પણ પોતાના રૂમમાંથી બહાર આવી ગઈ અને મને આટલી પરેશાનીમાં જોઈ બોલી કે શું થયું જમાઈરાજ, બધું કુશળ તો છે ને? ક્યાં છે મારી દીકરી? હું ગુસ્સામાં બોલ્યો કે અમારા બંનેનો ઝઘડો થયો હતો અને તે લડીને તમારા ઘરે આવી હશે, પણ તે સ્ટેશને પહોંચી ગઈ. તે પછી શું તે અહીં નથી આવી? તેઓ બોલ્યા કે સવારથી તેનો ના તો કોઈ ફોન આવ્યો છે અને ના તો અમારી તેની સાથે કોઈ વાત થઈ છે. તે અહીં બિલકુલ નથી આવી. તેમની વાત સાંભળીને મારી પરેશાની હજી વધી ગઈ. મારે ગમે તે ભોગે મારી પત્ની સાથે મુલાકાત કરવી હતી, નહીંતર બધું જ તબાહ થઈ શકતું હતું. આખરે તે છોકરી સુધી મારો રાજ પહોંચ્યો કેવી રીતે? મેં તરત મારી સાડી તરફ જોયું અને ગભરાહટમાં બોલ્યો કે તું તારી બહેનને ફોન કર અને પૂછ કે તે ક્યાં છે. તેણે માથું હલાવ્યું અને મોબાઈલ લેવા રૂમમાં ગઈ. હું ફરી મારું માથું પકડીને લિવિંગ રૂમમાં બેસી ગયો. ત્યારે મારી સાસુ મારા ખભા પર હાથ મૂકતા બોલી કે બેટા, પરેશાન ન થા, તે મળી જશે. તું આટલું ટેન્શન કેમ લે છે? કોઈ વાત થઈ છે શું? પણ હું તેમને જવાબ પણ ના આપી શક્યો અને મારી હાલત સાચે જ એવી થઈ રહી હતી જાણે હું હમણાં જ અહીં પડીને મરી જઈશ. જિંદગી આટલી મુશ્કેલ હોઈ શકે છે, મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું. હવે મને અફસોસ થવા લાગ્યો કે મારી જિંદગી આટલો ઊંડો રાજ મારી પત્નીને જણાવ્યો જ કેમ. થોડી જ વાર પછી મારી સાળી પોતાનો મોબાઈલ લઈને બહાર આવી અને મારી આંખો સામે જ પોતાની બહેનને ફોન કરવા લાગી. ઘંટડી જઈ રહી હતી, પણ તેની બહેન ફોન ઉઠાવી રહી નહોતી. મને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. મેં તરત મારા એક જાણકારને ફોન કર્યો જે આરામથી લોકોનું લોકેશન કાઢી લેતો હતો. મેં તેને નંબર આપીને કહ્યું કે જલ્દીમાં જલ્દી આનું લોકેશન કાઢ, મારે ત્યાં પહોંચવું છે. થોડી જ વારમાં તેણે મને લોકેશન મોકલી દીધું અને તાકીદ પણ કરી કે સાહેબ, તમે તે તરફ ના જાઓ. ના જાણે કેમ અમને જોખમ લાગે છે. ત્યાં ચારે તરફ સુમસામ રસ્તો છે. તમારી પત્ની ત્યાં કેમ જશે? ચોક્કસ તેનો મોબાઈલ ત્યાં જ છે, પણ તેણે કંઈક ને કંઈક એવું જરૂર કર્યું છે જેના કારણે તે ગાયબ થઈ છે. પણ મેં તેને ધમકાવીને ફોન કાપી નાખ્યો અને તે જ રસ્તા તરફ ચાલી નીકળ્યો જેનું લોકેશન મને મોકલવામાં આવ્યું હતું. ગાડી ચાલી રહી હતી, પણ રસ્તો પૂરો થવાનું નામ નહોતો લેતો. લાંબુ અંતર કાપીને હું તે સુમસામ રસ્તા પર પહોંચ્યો. જેવો ગાડીમાંથી ઉતરી મોબાઈલ હાથમાં લીધો તો સામે રસ્તા તરફ સિગ્નલ આવી રહ્યું હતું. હું તરત ત્યાં ગયો, પણ બીજી જ પળે માથું પકડી જમીન પર બેસી ગયો. મારી પત્નીનો મોબાઈલ ત્યાં પડ્યો હતો, પણ તે પોતે ત્યાં નહોતી. મારા માણસે બિલકુલ સાચું કહ્યું હતું. મારી પત્ની આવું કેમ કરી રહી હતી? મને કંઈ સમજાતું નહોતું. મારો દીકરો પણ તેની પાસે જ હતો. અચાનક દિલમાં વિચાર આવ્યો કે ક્યાંક મારી પત્ની અને બાળક કોઈ મુસીબતમાં તો નથી ને? તે વિચારી મેં મોબાઈલ ઉઠાવ્યો અને સીધો પોલીસ સ્ટેશન તરફ આગળ વધ્યો. કંઈક તો ગડબડ હતી અને આ ગડબડ તે નેહા નામની સ્ત્રી સાથે જોડાયેલી લાગતી હતી, જેને આજે સ્ટેશનમાં કાતિલ કહીને લાવવામાં આવી હતી. હું તરત મારી કેબિનમાં આવ્યો અને તેની ફાઇલ ખોલી, કારણ કે તેનાથી જ ખબર પડી શકતી હતી કે તેણે ખૂન કોનું કર્યું છે. જ્યારે મેં નામ વાંચ્યું તો માથું પકડીને બેસી ગયો. તેને તો કમિશનરના દીકરાના ખૂનના આરોપમાં લાવવામાં આવી હતી. થોડી ક્ષણો માટે મારા શ્વાસ થંભી ગયા. એટલે કે મામલો એટલો સરળ નહોતો જેટલો દેખાઈ રહ્યો હતો.
હું થોડીવાર સુધી શાંત બેઠો રહ્યો. હવે મને મારી પત્નીની ચિંતા થવા લાગી. થોડીવાર પછી ડીએસપી સાહેબનો ફોન આવ્યો. મેં કોલ રિસીવ કર્યો તો તેમણે કહ્યું કે હા, તું પૂછી રહ્યો હતો કે ખૂન કોનું થયું છે. અસલમાં કમિશનરના દીકરાનું ખૂન થયું છે, પરંતુ તેને અત્યારે ગુપ્ત રાખવામાં આવ્યું છે. ખબર પડી છે કે ખૂન કોઈ બીજાએ કર્યું છે, પણ કમિશનર ઈચ્છે છે કે આનો આરોપ આ છોકરી પર લાગે. કેમ તે અમને સમજાતું નથી, પણ કમિશનરનું કહેવું છે કે ગમે તે રીતે આને જ દોષી ઠેરવવાની છે. તેમની વાત સાંભળીને હું તરત બોલ્યો કે સર, મારી પત્ની અને બાળક ના જાણે ક્યાં ગાયબ થઈ ગયા છે. સ્ટેશનેથી નીકળ્યા પછી તેમની કોઈ ખબર નથી. મેં લોકેશન કાઢ્યું, પણ તે પણ એક સુમસામ રસ્તા તરફ હતું જ્યાં મારી પત્નીનો મોબાઈલ પડેલો મળ્યો. સર, મને બહુ ગભરાહટ થાય છે. મને લાગે છે કે આ કેસનો મારી પત્ની સાથે પણ કોઈ સંબંધ છે. આજે અચાનક તેનો ઝઘડો કરવો અને પછી નેહાનું આવવું, કંઈક ને કંઈક કનેક્શન જરૂર છે. ડીએસપી સાહેબ બોલ્યા કે આડી અવડી વાતો ના કર. તારી પત્ની ઝઘડો કરીને ગઈ છે. ચોક્કસ પોતાની કોઈ સખી કે માના ઘરે ગઈ હશે. મેં કહ્યું કે સર, હું સાસરે પણ ગયો હતો, પણ મારી પત્ની ત્યાં પણ નથી. સર પ્લીઝ, નેહાનો કેસ પછી જોઈ લઈશું, પણ મને મારી પત્ની અને બાળક સહી સલામત જોઈએ. જો તેમને કંઈ થઈ ગયું તો હું ક્યાંયનો નહીં રહું. મારી ફેમિલીમાં ફક્ત આ બે જ લોકો છે. મારી વાત સાંભળીને ડીએસપી સાહેબ બોલ્યા કે અમે તારી વાત સમજીએ છીએ, પણ પોતે વિચાર, જો આપણે એક કમિશનરનો કેસ ના સંભાળ્યો તો આપણી આફત આવી જશે. તો અત્યારે નેહાના કેસ પર ધ્યાન આપ. અમે અંદરખાને તારી પત્નીની પણ શોધખોળ કરવાની કોશિશ કરીએ છીએ. એમ કહીને તેમણે પીછો છોડાવતા હોય તેવા અંદાજમાં ફોન કાપી નાખ્યો. મને કંઈ જ સમજાતું નહોતું. ના, આવું ન થઈ શકે. હું મારી પત્નીથી અજાણ નહોતો રહી શકતો, કારણ કે તે મારી પત્ની અને મારા બાળકની માતા હતી. મને અંદરથી અહેસાસ થવા લાગ્યો હતો કે મારી પત્ની અને સંતાન બંને જોખમમાં છે. એ વિચારીને હું જેલ તરફ આગળ વધ્યો, કારણ કે હવે નેહા જ હતી જે સત્ય જાહેર કરી શકે તેમ હતી, અને તે બધું જ જાણતી હતી. જો તેને મારો આટલો અંગત રાજ ખબર હોય તો ચોક્કસ તેને એ પણ ખબર હશે કે મારી પત્ની અને બાળક ક્યાં છે. તે કોઈ સામાન્ય સ્ત્રી લાગતી નહોતી, અને કમિશનર આખરે તેના પર આરોપ કેમ લગાવવા માંગતા હતા, અને આટલા તણાવ છતાં તે આટલી શાંત કેમ હતી. જરૂર આ છોકરીમાં કંઈક ખાસ હતું. જ્યારે હું જેલમાં દાખલ થયો ત્યારે તે મને જોઈને ઊભી થઈ ગઈ. મેં કહ્યું કે નેહા, જો તું ઈચ્છતી હોય કે હું તને સુરક્ષિત બહાર કાઢું અને તને કાતિલ સાબિત ન કરું, તો બસ મને કહી દે કે મારી પત્ની અને મારો દીકરો ક્યાં છે. તું જાણે છે કે મારા આ સત્ય ફક્ત મારી પત્નીને જ ખબર હતું, અને એ જ તારા સુધી પહોંચ્યું છે. તેણે માથું હલાવીને કહ્યું કે હા, તમારી વાત સાચી છે. તમારો રાજ મને તમારી પત્નીએ જ જણાવ્યો હતો, પણ સાચું કહું તો મને ખબર નથી કે તે અત્યારે ક્યાં છે. મેં ગુસ્સામાં તેનો હાથ પકડીને દિવાલ સાથે લગાવી દીધો અને કહ્યું કે જૂઠું ના બોલતી, નહીંતર જાનથી મારી નાખીશ. તારો શાંત અંદાજ બતાવે છે કે તું બધું જાણે છે. સાચું કહે કે મારી પત્ની અને બાળક ક્યાં છે. તે ધીમેથી હસી અને બોલી કે જો સત્ય જાણવા માંગતા હોય અને તેમને સુરક્ષિત મેળવવા માંગતા હોય તો ડીએસપીને કહો કે મને કાતિલ ના ઠેરવે, પણ સત્યનો સાથ આપે. પુરાવા ભેગા કરો અને કમિશનરને કાયદા મુજબ સજા અપાવો, કારણ કે તેના દીકરાનો કાતિલ હું નહીં, પણ તે પોતે જ છે. હું બોલ્યો કે જો મેં એવું કર્યું તો ડીએસપી આ કેસ બીજા કોઈ અફસરને આપી દેશે અને હું ફસાઈ જઈશ. તેના કરતાં સારું છે કે તું મારી પત્ની અને બાળકને છોડી દે. તે બોલી કે જો મેં પહેલાં જ હાર માની લીધી હોત તો મને ફાંસી જ મળત, પણ જો હું તને મોહરું બનાવીશ તો હું પણ બચી શકીશ અને તારો રાજ પણ રાજ રહેશે. તેની સમજદારી જોઈને હું થોડી ક્ષણો શાંત રહ્યો અને કહ્યું કે મને કંઈ સમજાતું નથી. ભલે હું પુરાવા ભેગા કરી લઉં, પણ ડીએસપી તેને બાળી નાખશે, કારણ કે મામલો કમિશનરનો છે. મારી વાત સમજ. હું હાથ જોડું છું. મારો દીકરો બહુ નાનો છે. તેની સાથે એવું ના કર કે તેની જિંદગી તબાહ થઈ જાય. તેણે માથું હલાવી ના પાડી અને બોલી કે અત્યારે ફક્ત તું મને બચાવી શકે છે. મેં પોતે જ કહ્યું હતું કે મારો કેસ તને આપી દેવામાં આવે, કારણ કે તું લાંચ લેવાથી ડરે છે અને કોઈ નિર્દોષને ગુનેગાર ઠેરવવાથી ફાડ ખાય છે, અને ઈમાનદારીથી તારી ફરજ નિભાવે છે. એટલે જ મેં તારી પસંદગી કરી છે અને કમિશનરને આ પડકાર આપ્યો છે કે હું જલ્દી જ મુક્ત થઈને બતાવીશ અને તેને પણ જેલ ભેગો કરીશ. તેથી સારું રહેશે કે તું મને સહકાર આપ, નહીંતર તારી જિંદગી બરબાદ થઈ જશે. જો હું તારી પત્ની અને દીકરાને ગાયબ કરાવી શકું છું, તો એ પણ યાદ રાખજે કે તારો આ અંગત મામલો હું સોશિયલ મીડિયા પર પણ ઉછાળી શકું છું. પછી તું ના બચીશ, ના તારી વર્દી અને ના તારી પત્ની કે દીકરો. તે સ્ત્રીની વાત સાંભળીને હું આભો બની ગયો હતો. મારું મન કરતું હતું કે તેનું ગળું દબાવી દઉં, પણ તે સમયે હું લાચાર હતો. મારા હાથ બંધાયેલા હતા.
મારી પત્ની અને દીકરો તેની પાસે હતા અને હું કંઈ કરી શકતો નહોતો. હું વગર કારણે મોટી મુસીબતમાં ફસાઈ ગયો હતો. આજનો દિવસ જ મારા માટે અપશુકનિય સાબિત થયો હતો. સમય ધીરે ધીરે પસાર થતો જતો હતો. મેં ચારે તરફ હાથ પગ માર્યા. સ્ટેશનના બધા સિપાહીઓને પણ લગાડ્યા, પણ કોઈને મારા બાળકની અને પત્નીની ખબર પડતી નહોતી. બધાએ હાથ ઊંચા કરી દીધા હતા, કારણ કે કોઈ એવો પુરાવો જ નહોતો કે જેનાથી સાબિત થાય કે મારું સંતાન અને પત્ની ક્યાં છે. મારા સાસરિયાઓ પણ પરેશાન થઈ ગયા હતા. મારી સાસુ બહુ ખરાબ રીતે ડરી રહી હતી. આખરે તેમની દીકરી અને પૌત્રનો સવાલ હતો, તે કેમ ના રડે. મેં બહુ મુશ્કેલીથી તેમને સંભાળ્યા. હવે હાલત એવી થઈ ગઈ હતી કે આ કેસમાંથી મારે હાથ ઉઠાવવો પડ્યો. મેં ફોન કરીને ડીએસપી સાહેબને બધી પરિસ્થિતિ જણાવી દીધી અને કહ્યું કે હવે હું આ કેસ હેન્ડલ કરી શકું તેમ નથી, કારણ કે જો હું કરીશ તો આ છોકરીને નિર્દોષ જ સાબિત કરીશ. હું તેની વિરુદ્ધ નહીં, પણ તેની સાથે ઊભો રહીને તેને નિર્દોષ સાબિત કરીશ, જેથી મારી પત્ની અને બાળક સુરક્ષિત રહે. મારી વાત સાંભળીને તેઓ તરત બોલ્યા કે તે છોકરીને રિમાન્ડ રૂમમાં નાખ અને તેને બરાબરની ફટકાર. તે પોતે જ તારી પત્ની અને બાળક વિશે જણાવશે અને ગુનો પણ કબૂલી લેશે. પણ હું બિલકુલ તૂટી ગયો હતો. મારી પાસે હવે કંઈ બચ્યું નહોતું. રાત લાંબી થતી જતી હતી અને મારા હાથ પગ ઠંડા પડી રહ્યા હતા. તે એક સ્ત્રી હતી અને અંધારામાં તે કેવી રીતે જિંદગી વિતાવશે તે મને સમજાતું નહોતું. થાકી હારીને હું ફરી એકવાર નેહા પાસે પહોંચ્યો અને હાથ જોડતા બોલ્યો કે હું એક પોલીસ અફસર થઈને તારી આગળ હાથ જોડું છું. મારી પત્ની અને બાળક ક્યાં છે? ભગવાન માટે એવું કંઈ ના કરતી જેના પછી હું ક્યારેય મારી જાત સાથે નજર ન મિલાવી શકું. આજે તો મારી પત્નીએ પણ આ નોકરી પર આંગળી ઉઠાવી દીધી છે. જો તેને કંઈ થઈ ગયું તો ક્યારેય મારી સાથે નહીં રહે. હું મરી જઈશ. મને મારી પત્નીથી બહુ પ્રેમ છે અને મારો દીકરો તેની પાસે છે. નેહા મને જોતા બોલી કે તું ચિંતા ના કર. તારી પત્ની અને દીકરો બંને સુરક્ષિત છે. જ્યાં સુધી હું જીવતી છું ત્યાં સુધી તેમને કોઈ અડી શકશે નહીં. પણ તારે મને નિર્દોષ સાબિત કરવી જ પડશે. જો તું એવું કરી દઈશ તો હું તારી બધી મુશ્કેલીઓ આસાન કરી દઈશ. હું હવે તને બીજી કેટલીક માહિતી આપવા માંગુ છું, જેનાથી તને સરળતા રહેશે. એમ કહીને તે જમીન પર બેસી ગઈ અને મારે પણ તેની પાસે બેસવું પડ્યું. તેણે મારી આંખોમાં જોઈને કહ્યું કે હું તને ફક્ત એક નાની વાર્તા સંભળાવીશ, જેના પછી તને મારા પર વિશ્વાસ આવશે અને પછી તે મુજબ પુરાવા ભેગા કરીને ડીએસપી સામે રાખજે અને તેમને પણ જોશ અપાવજે કે તે આ કેસની વિરુદ્ધ ઊભા રહે. મારો વકીલ બાકીનું બધું સંભાળી લેશે. તે સ્ત્રીની વાત સાંભળીને મેં માથું હલાવ્યું. તે મને જોતા બોલી કે હું કમિશનરની બીજી પત્ની છું. અમારા લગ્ન પરસ્પર સંમતિથી થયા હતા. મને ખબર છે કે તેમની પહેલી પત્ની જીવિત છે અને તેના બાળકો પણ છે, પણ તેમના વ્યક્તિત્વથી પ્રભાવિત થઈને મેં લગ્ન કરી લીધા હતા. પણ મને ખબર નહોતી કે તે આ બધું પોતાના દીકરાને ખતમ કરવા માટે કરી રહ્યા છે. તેમણે આખી મિલકત લાગણીમાં આવીને પોતાના દીકરાના નામે કરી દીધી હતી. આ જ કારણથી તેમને ગમે તે ભોગે પોતાના દીકરાને મિટાવવો હતો. તે પહેલાં કે તે લગ્ન કરીને સંતાન પેદા કરે, કારણ કે જો તેનું સંતાન થઈ જાય અને તે પોતાના દીકરાને મારી પણ નાખે તો પણ મિલકત તેમની પાસે ના આવે, કારણ કે બાપની મિલકત તેના બાળકોને મળે છે. એટલે જ તેમણે મને મોહરું બનાવી. હું એક સાવકી માં છું અને જુવાન છું, તો આ બધું કરી શકું છું. મારો અને તેમના દીકરાનો સંબંધ ઘણો સારો હતો. તે છોકરો ખરેખર બહુ નેકદિલ હતો. તેણે મારી સાથે ક્યારેય બદતમીજી કરી નહોતી. કહેવા માટે મેં તેની માનો હક છીનવ્યો હતો, પણ તે છતાં તે હંમેશા મને ઇજ્જતથી બોલાવતો હતો. તેનું કહેવું હતું કે તમારો કોઈ વાંક નથી, વાંક મારા બાપનો છે. તે સંતુલન ના રાખી શક્યા. જો તેમનામાં ઉદારતા હોત તો માના છતાં ક્યારેય તમારી સાથે લગ્ન ના કરત. પણ તમારો આમાં કોઈ દોષ નથી. તમે તેમની પત્ની છો અને અમારા માટે એક ઇજ્જતદાર સ્ત્રી. અમારો બંનેનો પ્રેમ જોઈને તેમણે તમામ આરોપ મારા માથે મઢી દીધા અને પોતાના દીકરાનું ખૂન કરી નાખ્યું. આ જ કારણે હવે તે મને કાતિલ ઠેરવીને પોતે બચવા માંગે છે. હું તેની વાત અવિશ્વાસથી સાંભળી રહ્યો હતો. એ હકીકત હતી કે કમિશનરે પોતાની આખી મિલકત લાગણીમાં આવીને દીકરાના નામે કરી દીધી હતી. એ બધાને ખબર હતી, પણ તે આટલી મોટી રમત રમશે એ વિશે કોઈએ વિચાર્યું પણ નહોતું. શું કોઈ બાપ મિલકતની લાલચમાં પોતાના સંતાનને મારી શકે? મેં ક્યારેય કલ્પના કરી નહોતી. હું અચાનક બોલી પડ્યો કે પણ તમને આ બધું કેવી રીતે ખબર પડી? અને મારી પત્ની, બાળક તમે કેવી રીતે ગાયબ કર્યા? એટલે કે તમે કોણ છો? મારી વાત સાંભળીને નેહા થોડીવાર શાંત રહી અને પછી બોલી કે મારા પતિને લાગે છે કે હું મામૂલી માણસ છું, પણ એવું નથી. કમનસીબે જે લોકો સાથે મારો સંબંધ છે તે ગુંડા માફિયા લોકો છે. મારો બાપ એક નેતા છે જે ગેંગ ચલાવે છે. મારો ભાઈ મારા બાપનો જમણો હાથ છે
અને મારા કાકા તે તમામ એજન્સીઓને સંભાળનાર કાર્યકર છે. જેવી મને આ બધી વાતોની ગંધ આવી મેં ફેમિલીને જાણ કરી દીધી. કમિશનરે આ બધું કર્યું પછી મને એક તક આપી કે હું મારી મરજીથી કોઈ ઇન્સ્પેક્ટર પસંદ કરી લઉં જે મારો કેસ સંભાળે અને મેં પહેલાંથી જ બધી જાણકારી કાઢી લીધી હતી. સમય પહેલાં તારી પત્ની સાથે દોસ્તી કરી તારો રાજ ઓકાવ્યો અને પછી તેને ભોળવીને તારી વિરુદ્ધ કરી. સવારે બહાર નીકળતા જ મારા કાકાએ તેનું અપહરણ કરી લીધું. તે મારા ઘરે છે પણ સુરક્ષિત છે. અત્યારે પોતાના બાળક સાથે આરામ કરી રહી છે. આ બધું તારા હાથમાં છે. તારી પત્ની અને બાળક મારા ઘરે આરામથી રહે છે કારણ કે તેમને ખતમ કરીને ક્યાંય ફેંકી પણ શકાય છે અને પછી તેમને કોઈ બચાવી શકશે નહીં. મેં તને આ બધી સત્ય હકીકત જણાવી દીધી છે. હવે તું તારી ફરજ નિભાવ અને મને નિર્દોષ સાબિત કર. જો ના કરી શકે તો સાફ કહી દે. ફક્ત એક ઈશારો અને તારું આખું ખાનદાન ખતમ. આ સાંભળીને હું બિલકુલ શાંત થઈ ગયો. થોડીવાર સુધી કંઈ બોલી જ ના શક્યો. થોડીક ક્ષણો પછી મેં તે સ્ત્રીને જોઈ અને કહ્યું કે પણ તું એક વચન આપ. મારો આ રાજ તું ક્યારેય કોઈને નહીં કહે. હું હાથ જોડીને તારી માફી માંગુ છું. હું મારા કૃત્ય પર બહુ શરમ અનુભવું છું. જ્યારે મેં પોલીસ ફોર્સ જોઈન કરી હતી ત્યારે કસમ ખાધી હતી કે ક્યારેય કોઈ માણસ સાથે એવું થવા નહીં દઉં જેવું મેં કર્યું હતું. તે સ્ત્રી મારા ખભા પર હાથ મૂકતા બોલી કે ચિંતા ન કર. તારો રાજ ત્યાં સુધી સુરક્ષિત રહેશે જ્યાં સુધી તું સાચા દિલથી મારી મદદ કરતો રહીશ. પણ જેવો તે નજર ફેરવવાની કોશિશ કરી તારો રાજ દુનિયા સામે આવી જશે. જ્યારે તારી પત્ની મને તે સત્ય જણાવી રહી હતી ત્યારે મેં તેનો વિડીયો બનાવી લીધો હતો જે ઇન્ટરનેટ પર ફેલાઈ જશે. તેની વાત સાંભળીને મેં ઊંડો શ્વાસ લીધો. તે છોકરીએ મને ચારે બાજુથી ઘેરી લીધો હતો. હું મારી જાતને સંભાળતા બહાર આવ્યો પણ સમજી શકતો નહોતો કે હવે શું કરું, કઈ રીતે મામલો સંભાળું. જો હું કમિશનરની વિરુદ્ધ જાઉં તો મારી વર્દી જતી રહે પણ તેમને સજા મળે અને જો હું આ પગલું ના ઉઠાવું તો મારી પત્ની અને બાળકને પણ નુકસાન થાય અને મારું સત્ય પણ બધાની સામે આવી જાય. આ જ કારણે મારે ગમે તે રીતે મારી નોકરીને દાવ પર લગાવવી જ પડી. ત્યારે જ મારી મુશ્કેલી હળવી થઈ શકતી હતી. મેં કાર્યવાહી શરૂ કરી અને સૌથી પહેલાં કમિશનરના ઘરે જઈને બધી ફૂટેજ કઢાવી. કમિશનર બહુ ગુસ્સામાં હતા અને ઈશારામાં મને આ બધું કરતા રોકી રહ્યા હતા. પણ મારી આખી ટીમ મારી સાથે હતી અને એક મીડિયાનો માણસ પણ હાજર હતો જેથી બધું રેકોર્ડ થઈ શકે. એટલે તે ઈચ્છીને પણ મને ના પાડી શકતા નહીં કે બૂમો પાડી શક્યા નહીં. તમામ ફૂટેજ ચેક કરવામાં આવી પણ ક્યાંય એવો પુરાવો ના મળ્યો કે કમિશનરે જ પોતાના દીકરાની હત્યા કરી છે. પછી મેં આખા ઘરની તપાસ શરૂ કરી. દરેક હથિયાર જોયા. પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ આવી ગયો હતો જેમાં સાફ લખ્યું હતું કે છોકરાનું ખૂન છરીથી કરવામાં આવ્યું છે. ઘરની દરેક નાની મોટી છરીને મેં ફિંગરપ્રિન્ટ માટે મોકલી દીધી પણ તેણે બહુ સફાઈથી આ કામ કર્યું હતું. કહેવાય છે ને કે જો તમે સાચા મનથી કોઈ કામમાં લાગી જાઓ તો કોઈને કોઈ સુરાગ જરૂર મળી જ જાય છે. જ્યારે હું છોકરાના રૂમમાં પહોંચ્યો તો મને કંઈક અજીબ લાગ્યું. મેં પોલીસ કર્મીઓ સાથે મળીને આખો રૂમ ફેંદી નાખ્યો. દરેક ખાનું દરેક અલમારીનો ખૂણો ખોલ્યો પણ કંઈ હાથ ના લાગ્યું. હું નિરાશ થઈને ઘરેથી નીકળવાનો જ હતો કે અચાનક મારી નજર અલમારીના ઉપરના ભાગ પર પડી. મેં તરત જ સ્ટૂલ મંગાવ્યું અને ઉપર રાખેલું એક બોક્સ નીચે ઉતાર્યું. તે ખોલતા જ અંદર કેટલાય ઇલેક્ટ્રોનિક ડિવાઇસ અને એક નાની ચિપ મળી જે મેમરી કાર્ડ જેવી લાગતી હતી. મેં તરત જ તેને કોમ્પ્યુટર પર ચલાવવાનો આદેશ આપ્યો. જેવું કાર્ડ લગાવવામાં આવ્યું રૂમમાં તે છોકરાનો અવાજ ગૂંજી ઉઠ્યો. વિડીયોમાં તે કેમેરા સામે પરેશાન બેઠો હોય તેમ નિવેદન આપી રહ્યો હતો. બરાબર એ જ જે નેહાએ મને જણાવ્યું હતું. મારો બાપ મને મારવા માંગે છે. કમિશનર રાજેન્દ્રએ મારા માટે આખું ષડયંત્ર રચ્યું છે. હું દરેક વાતથી વાકેફ છું. તેમણે લાગણીમાં આવીને પોતાની તમામ મિલકત મને આપી દીધી હતી. હું તેમને પાછી આપવા પણ માંગતો હતો પણ તેમણે કેટલાક એવા કાગળો બનાવડાવ્યા કે હું ઈચ્છીને પણ આ મિલકત પાછી આપી શકતો નથી. જો હું પાછી આપી દઉં તો તેમનું નામ ખરાબ થશે. આ જ કારણે હવે તે મને રસ્તામાંથી હટાવવા માંગે છે. હું મારા પિતાને બહુ પ્રેમ કરું છું પણ નેહા મેડમ બિલકુલ નિર્દોષ છે કારણ કે મને ખબર છે કે મારા મર્યા પછી તમામ આરોપ મારા પિતા તેમના જ માથે નાખવાનો ઈરાદો રાખે છે. મારી આપ સૌને વિનંતી છે કે મને ન્યાય અપાવવામાં આવે ભલે તે મારા પિતા જ કેમ ના હોય. જો તેમણે ખૂન કર્યું છે તો તેમને સજા મળવી જ જોઈએ. આ બધું સાંભળીને હું ઊંડો શ્વાસ લઈને બેસી ગયો. મારી સાથે આવેલા મીડિયાના માણસે આખો વિડીયો રેકોર્ડ કરી લીધો.
મેં હાશકારો અનુભવ્યો. મને ખબર હતી કે મારી વર્દી હવે ઉતરી ગઈ છે અને હું ક્યાંયનો રહ્યો નથી. પણ મને વિશ્વાસ હતો કે મેં જે કર્યું તે ઠીક કર્યું, કારણ કે ભૂતકાળમાં જે ભૂલ મારાથી થઈ હતી તે હવે હું દોહરાવવા માંગતો નહોતો. હકીકતમાં મારો સૌથી ઊંડો રાજ મારી જ જિંદગી સાથે જોડાયેલો હતો. પોલીસમાં ભરતી થયા પહેલાં હું બહુ અય્યાશ પ્રકારનો માણસ હતો. કોઈ પણ છોકરી સાથે કંઈ પણ કરી દેતો. તેમને છેડવી અને પરેશાન કરવી મારો શોખ હતો. મારી પત્ની, જે મારા કાકાની દીકરી છે, મારી દરેક હરકતથી વાકેફ હતી, પણ તે મને બહુ પ્રેમ કરતી હતી. એટલે બધું સહન કરતી હતી. પછી એક દિવસ મેં તમામ હદ વટાવીને એક છોકરી સાથે અત્યાચાર કર્યો અને ડરના માર્યે તેનું ખૂન કરીને લાશ ફેંકી દીધી. આ રાજ છુપાયેલો રહ્યો, પણ હું એટલો ડરી ગયો હતો કે સીધો મારી પત્ની પાસે ગયો અને તેને બધું કહી દીધું. તેણે મને છુપાવી લીધો અને ક્યારેય આ સત્ય જાહેર ના કર્યું કે તે છોકરી કોણ હતી. હું આજે પણ મારી એ ભૂલ પર બહુ શરમાવું છું. હું બહુ રડ્યો. લગભગ 1 વર્ષ સુધી મારા રૂમમાં જ બંધ રહ્યો. એવું લાગતું હતું જાણે અંદરથી મરી ગયો હોઉં. 1 વર્ષ પછી મારી પત્નીના સહારે મને જિંદગી મળી. મેં પોલીસ ફોર્સ જોઈન કરી અને પ્રતિજ્ઞા લીધી કે આવું કરનારને ક્યારેય જીવતો નહીં છોડું અને પોલીસ દ્વારા તેમને ન્યાય અપાવીશ. હું માનું છું કે મેં બહુ મોટો ગુનો કર્યો. ના જાણે તે કોની દીકરી હતી, મને કંઈ ખબર નથી. પણ આજે જે કંઈ મેં કર્યું તેનાથી મને થોડી ઘણી શાંતિ મળી. જ્યારે કેસ સામે આવ્યો ત્યારે કમિશનરે ફાંસીની સજા થઈ અને મેડમ નેહાને મુક્ત કરવામાં આવી. મારી વર્દી ઉતરી ચૂકી હતી. મારી પત્ની અને બાળક સહી સલામત ઘરે પહોંચી ગયા હતા. મારી પાસે હવે કંઈ બચ્યું નહોતું. પણ મેડમ નેહાએ મને નવી નોકરી અપાવી દીધી. છતાં મને બહુ અફસોસ રહ્યો કે મારી પોલીસની નોકરી જતી રહી, જેના દ્વારા હું મારા એ ગુનાને ધોવાની કોશિશ કરી રહ્યો હતો. મને નથી ખબર કે ભગવાને મને માફ કર્યો કે નહીં, પણ મારું દિલ કહે છે કે તે ભગવાન મને માફ કરી દેશે. હું દરેક પ્રાર્થનામાં એ જ દુઆ કરું છું કે ભગવાન મને માફ કરી દે. મેં બહુ મોટી ભૂલ કરી છે. ના જાણે તે કોની દીકરી હતી. જ્યારે પણ તે પળ યાદ આવે છે ત્યારે મારું આખું અસ્તિત્વ કંપી ઉઠે છે. પણ હવે હું સંતુષ્ટ છું. ભલે જે પણ હોય, હું આ દુઃખભરી જિંદગીથી આઝાદ થઈ ગયો છું, જ્યાં આપણે ફક્ત હુકમના ગુલામ બનીને રહી જઈએ છીએ. મારા તમામ ભાઈઓને મારો સંદેશ છે કે વ્યભિચાર અને ગંભીર પાપ છે જે મનુષ્યના જીવન અને પરલોક બંનેનો નાશ કરી દે છે. ઈશ્વરને ત્યાં મોડું થઈ શકે છે, પણ અન્યાય નથી થતો. તે પાપીને ચોક્કસ દંડ આપે છે. હંમેશા વ્યભિચારથી દૂર રહો, પવિત્રતા અપનાવો અને સત્યનો સાથ આપો. સત્યનો માર્ગ જ સફળતાનો માર્ગ છે, જે મનુષ્યને સન્માન, શાંતિ અને ઈશ્વરની કૃપા પ્રદાન કરે છે. તો મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો અને સાથે જ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો.